ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે કંપનીમાં નોકરી કરતા બે યુવાનો ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે. જંબુસર આમોદ હાઈવે પર રોડ ઉપર ઉભેલા મેટલ ભરેલા હાઈવા ટ્રક સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાતા બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ જંબુસરના સરદારનગરમાં રહેતા કમલેશ સરદાઉલ સેલકે ઉપર સોલ્ટ કંપનીના કર્મચારી અને અમિત કુમાર રાજેન્દ્રસિંહ ચૌહાણ કરજણ કંપનીના કર્મચારી 7 વાગ્યાની આસપાસ રોજગારી અર્થે જઈ રહ્યા હતા. તેઓ જંબુસર આમોદ હાઈવે પર ગાર્ડન હોટલ અને રિલાયન્સ પેટ્રોલ પંપની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પર મેટલ ભરેલો હાઈવા ટ્રક નંબર GJ06BT 3677 ઊભો હતો. બાઇક ચાલકો આ ઊભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાયા હતા. ગંભીર ઈજાઓ વડોદરા રિફર અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે હાજર રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. બંને ઈજાગ્રસ્તોને સૌપ્રથમ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી હતી. જોકે ઈજાની ગંભીરતાને જોતા બંને યુવાનોને વધુ સારવાર અર્થે તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલ બંને યુવાનો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ટ્રક ચાલકની બેદરકારી અને ગમખ્વાર અકસ્માતના હાઈવા ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. વાહન ચાલકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે રોડની વચ્ચે બેદરકારીપૂર્વક ટ્રક ઊભો રાખ્યો હતો, જેના કારણે બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક સ્થળ પર પોતાનો ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.